હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સના સંદર્ભમાં પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે એ અભ્યાસ શરૂ કરવાનો છે. જૈવિક વર્ગીકરણ એટલે શું? તો પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે, સજીવ સૃષ્ટિ છે, એ બધાનું વર્ગીકરણ એ આ ચેપ્ટરની અંદર એ આપણે જોવાનું છે. એના અનુસંધાનમાં આપણે જોઈએ કે વર્ગીકરણની શરૂઆત ક્યારથી થઈ. તો વર્ગીકરણ એ જ્યારથી પણ પૃથ્વી ઉપર માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે, માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવેલી છે, ત્યારથી સજીવોનું વર્ગીકરણ એ શરૂ થયેલું છે. પણ આ વર્ગીકરણ કેવું હતું? આ વર્ગીકરણ શરૂઆતના સંજોગોમાં એ વૈજ્ઞાનિક ધોરણે નહોતું, વૈજ્ઞાનિક ઢબે એના નીતિ નિયમો પ્રમાણે નહોતું થતું, પણ માનવ જે પરિસ્થિતિ દેખતો હતો, જે પ્રાકૃતિક રચના દેખતો હતો, એ પ્રકૃતિને અનુસરીને એ સૌપ્રથમ વર્ગીકરણની શરૂઆત કરી. તો આપણે કહી શકીએ કે વર્ગીકરણ, જૈવિક વર્ગીકરણ શરૂઆતમાં જ્યારે માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી ત્યારે એ વૈજ્ઞાનિક ધોરણે નહોતું થયું, પણ પ્રાકૃતિક ધોરણે એ વર્ગીકરણની શરૂઆત થઈ. જેમ જેમ માનવ સૃષ્ટિ આગળ વધતી ગઈ તેમ તેમ માનવ મુખ્યત્વે 3 બાબતો ઉપર પોતાનું વર્ગીકરણ કરવા લાગ્યો. કઈ 3 બાબતો ઉપર વર્ગીકરણ કરવા લાગ્યો? તો શરૂઆતમાં માનવ 3 બાબતોમાં એ વર્ગીકરણ કરવા લાગ્યો. પહેલું આવશ્યક ખોરાકના સંદર્ભમાં એ વર્ગીકરણ કરવા લાગ્યો. સેકન્ડ આવશ્યક આશ્રય મીન્સ રહેઠાણના સંદર્ભમાં એ વર્ગીકરણ કરવા લાગ્યો. પછી ત્રીજું આવશ્યક પહેરવેશ, કપડાઓના સંદર્ભમાં. તો ખોરાક, આશ્રય અને પહેરવેશ, આ 3 બાબતોના આધારે શરૂઆતમાં માનવ એ વર્ગીકરણ કરવાની શરૂઆત કરી હતી. પણ આ બધી વસ્તુ વૈજ્ઞાનિક ધોરણે નહોતી. એ પોતાની એ અનુકૂળતા પ્રમાણે એ વર્ગીકરણ કરતો હતો. હવે જેમ જેમ સમય આગળ વધતો ગયો ત્યારે સૌપ્રથમ એ એક વૈજ્ઞાનિક આવ્યા કે એરિસ્ટોટલ. કયા વૈજ્ઞાનિક આવ્યા સૌપ્રથમ? એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલે હવે પ્રાકૃતિક રીતે વર્ગીકરણ નહીં પણ વૈજ્ઞાનિક ધોરણોને આધારે એ સજીવોને વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. તો સૌપ્રથમ એ વર્ગીકરણની શરૂઆત કરનાર વૈજ્ઞાનિક એક એરિસ્ટોટલ હતા. એમણે શું કર્યું કે સજીવોને એમની બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ, એટલે કે બાહ્ય રચનાઓના આધારે એ સજીવોને વર્ગીકરણ શરૂઆત કરી. દાખલા તરીકે એરિસ્ટોટલે સજીવોને તેમની બાહ્ય રચના ને આધારે વર્ગીકરણની શરૂઆત કરી. એની અંદર સૌપ્રથમ વનસ્પતિઓનું વર્ગીકરણ એમણે કર્યું. તો વનસ્પતિઓને બાહ્ય રચનાને આધારે એક લક્ષણ લીધું. કયું લક્ષણ લીધું બાહ્ય રચનાની અંદર? તો વનસ્પતિઓની અંદર એના કદનું લક્ષણ લીધું અને કદના લક્ષણના આધારે એમને શું કર્યું? વનસ્પતિઓને 3 ભાગોમાં વિભાજિત કરી. કેટલી? વનસ્પતિઓને કદના લક્ષણના આધારે વનસ્પતિઓને 3 ભાગોમાં વિભાજિત કરી. કઈ 3? તો છોડ વર્ગની વનસ્પતિઓ, શુક વર્ગની વનસ્પતિઓ અને વૃક્ષ વર્ગની વનસ્પતિઓ. તો છોડ વર્ગની વનસ્પતિઓમાં આપણે કદના લક્ષણ એટલે કે જે આટલી હાઈટ દર્શાવતી હોય, તુલસીનો છોડ આપણે જોઈએ છીએ. તો તુલસીનો જે ને આપણે છોડ બોલીએ છીએ એને કઈ વૃક્ષ નથી બોલતા કે શુભ નથી બોલતા. તો નોર્મલી સાઈઝ જેટલી હોય, નાની હોય તુલસીના છોડ જેટલી,
તો એને તમે શું કહી શકો? છોડ સ્વરૂપની વનસ્પતિઓ તમામ કહી શકો. જ્યારે મારી હાઈટ 5 થી 6 ફૂટ ની હાઈટ કરતો સહેજ મોટી હોય વનસ્પતિઓ તો એમની અંદર શુભમાં મૂકવામાં આવે. અને 5 થી 6 ફૂટ હાઈટ કરતો પણ જો મોટી હોય વનસ્પતિઓ એવી તમામ વનસ્પતિઓને વૃક્ષની અંદર મૂકવામાં આવે. તો કદના લક્ષણના આધારે કોના કદના લક્ષણના આધારે વનસ્પતિઓને 3 વિભાગોમાં વહેંચવામાં આવી. છોડ, ક્ષુપ અને વૃક્ષ. આ બાહ્ય રચનાના આધારે વનસ્પતિ બાકી કેવી દેખાય છે એના અનુસંધાનમાં, બરોબર? તો એરિસ્ટોટલે વનસ્પતિઓને આ રીતે વહેંચી શરૂઆતમાં, બરોબર? પછી આવે છે પ્રાણીઓના સંદર્ભમાં એરિસ્ટોટલે એ પ્રાણીઓને પણ મુખ્યત્વે એ 2 વિભાગોમાં વહેંચ્યા. કેટલા? 2 વિભાગોની અંદર પ્રાણીઓને વહેંચ્યા. કયા લક્ષણના આધારે? તો પ્રાણીઓની અંદર એ રુધિર ના લક્ષણના આધારે કે જે પ્રાણીઓ, પહેલો વિભાગ કેવો પડ્યો કે જે પ્રાણીઓ લાલ રંગનું રુધિર ધરાવે છે તેવા પ્રાણીઓ, અને બીજો જે પ્રાણીઓ લાલ રંગનું રુધિર ધરાવતા નથી તેવા પ્રાણીઓ. તો એરિસ્ટોટલે પ્રાણીઓને પણ મુખ્યત્વે 2 વિભાગોમાં વહેંચ્યા. રુધિર જૂથ, લાલ રંગનું રુધિર દર્શાવતા પ્રાણીઓ અને લાલ રંગનું રુધિર ન દર્શાવતા પ્રાણીઓ. એટલે કે આની અંદર ન દર્શાવતા હોય મીન્સ રુધિર તો હોય પણ એનો રંગ લાલ હોતો નથી, બરોબર? એનો રંગ એ લાલ હોતો નથી, બરોબર? તો એના અનુસંધાનમાં આપણે જાણીએ છીએ કે આપણા રુધિરની અંદર લાલ રંગ એ કોના આધારી છે? તો રક્તકણની અંદર એ શું છે? તો હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિનના આધારે એ આપણું રુધિર જૂથ, આપણું રુધિરનો રંગ એ લાલ દેખાય છે, બરોબર? તો હવે સૌપ્રથમ વર્ગીકરણ એરિસ્ટોટલે કરેલું છે વનસ્પતિઓ અને પ્રાણીઓનો અનુસંધાનમાં. એ સમયગાળા દરમિયાન ધીમે એ વર્ગીકરણ એ આને સ્વીકારવામાં આવ્યું. જેમ સમય આગળ વધતો ગયો, માનવ સૃષ્ટિ આગળ વધતી ગઈ અને માનવોની અંદર એનો બુદ્ધિ વિકાસ જેમ આગળ વધતો ગયો એમ જુદા જુદા વૈજ્ઞાનિકો અથવા તો જુદા જુદા એ માનવ કે જે પ્રકૃતિને પ્રેમ કરતા હતા, પ્રકૃતિને વધુ જાણવાનો રસ દાખવતા હતા, તો એવા વિદ્વાનો ઉત્પન્ન થયા. અને જેમ એ વિદ્વાનોએ વનસ્પતિઓના પ્રાણીઓને ઓળખવાની મનસા એ વિચારણા રજૂ કરી તેમ એમનું વર્ગીકરણ પણ આગળ વિચારતા ગયા. અને સજીવની સહેલામાં સહેલી રીતે કઈ રીતે ઓળખી શકાય, વનસ્પતિઓ કે પ્રાણીને કઈ રીતે આસાનીથી અલગ કરી શકાય, એને સમજી શકાય, એ માટેની એ પદ્ધતિ આગળ વધારતા ગયા. હવે એરિસ્ટોટલ પછી એક બીજા વૈજ્ઞાનિક આવે છે કે જેમને જૈવિક વર્ગીકરણને આગળ વધાર્યું. તો એ આપણે જોઈએ. તો એરિસ્ટોટલ પછી એક મહાન વૈજ્ઞાનિક એ આવ્યા કે સર કેરોલસ લિનિયસ. આ સર કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે એ વર્ગીકરણને આગળ વધારતો વનસ્પતિઓ અને પ્રાણીઓને આસાનીથી અલગ પાડવા માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એટલે શું? તો દ્વિ મીન્સ 2, બરોબર? પ્રથમ આવે છે પ્રાણી સૃષ્ટિ
સેકન્ડ આવે છે વનસ્પતિ સૃષ્ટિ. તો આ બે સૃષ્ટિઓ એમને સામેલ કરેલી છે, પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ. આ બે સૃષ્ટિઓ પાડી પણ આની અંદર પણ એ સમયગાળા દરમિયાન આસાનીથી એ સરળ પદ્ધતિ હતી કે વનસ્પતિઓ અને પ્રાણીઓને આસાનીથી અલગ કરી શકાતા હતા આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આધારે, જે અત્યાર સુધી એને સ્વીકારવામાં એ આવતી હતી. પણ જેમ જેમ આગળ સમય વધતો ગયો તેમ જાણવા મળ્યું કે બધા જ સજીવ વચ્ચેનો ભેદ એ આ બંને સૃષ્ટિઓ પારખી શકતી નહોતી. જેવા કે ઉદાહરણ સ્વરૂપે હું આપું કે આવા બધા સજીવોનો એ ભેદ પારખવામાં આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કંઈક અંશે એ નિષ્ફળ ગઈ. કેવી રીતે? કયા ઉદાહરણો સહિત? દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીય સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો, એકકોષી સજીવો, બહુકોષી સજીવો, પછી પ્રકાશ સંશ્લેષી સજીવો, જ્યારે કે લીલ, જ્યારે અપ્રકાશ સંશ્લેષી સજીવો, દાખલા તરીકે ફૂગ. તો આ બધાની અંદર એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો ભેદ પારખી શકતી નહોતી. એટલે એ સમયગાળા દરમિયાન જેમ જેમ આગળ વધતો ગયો સમય એમ એની બુદ્ધિ ક્ષમતા આગળ વધતી ગઈ સજીવોની, અને આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના અનુસંધાનમાં આ બધી એ ઉદાહરણો મેં તમને આપ્યા, એ ઉદાહરણોના સંદર્ભમાં એમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવા કે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવા એનો ભેદ એ પૂર્ણપણે સ્વીકાર્યો નહોતો. તો એનો પૂર્ણપણે સ્વીકાર કરવા માટે શું જરૂરી બન્યું? તો આગળ વર્ગીકરણની અંદર બધા સજીવોનું સુવ્યવસ્થિત વર્ગીકરણ થઈ શકે એના માટે જુદા જુદા એ લક્ષણો એ અતિ આવશ્યક બનતા ગયા. કયા લક્ષણો એ ના આધારે તમે તમામ પ્રકારના સજીવોનું સુવ્યવસ્થિત એ વર્ગીકરણ કરવા માટે સક્ષમ બનાવી શકો કે સક્ષમ બની શકો? તો જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ આ લક્ષણો તો ખરા જ, પણ આ લક્ષણોની સાથે સાથે એ બીજા લક્ષણો પણ એ અંદર ઉમેરવા પડ્યા, અને એ ઉમેર્યા બાદ એ સજીવોનું વર્ગીકરણ એ સરળ એ બન્યું. દાખલા તરીકે કેવા સજીવ, કેવા લક્ષણો? તો કોષ રચના ના આધારે, કોષ રચનાના આધારે સજીવ એ કેવા કોષ રચના દર્શાવે છે? એ કોષ દિવાલની પ્રકૃતિ, કોષ દિવાલની પ્રકૃતિના આધારે, કોષ દિવાલની પ્રકૃતિના આધારે. પછી આવે છે પોષણના પ્રકારો. સજીવો કઈ રીતે પોષણ પ્રાપ્ત કરે છે? સજીવોમાં પોષણ પદ્ધતિ, પછી એમના નિવાસ સ્થાનના આધારે, પછી નિવાસ સ્થાનના આધારે, પછી એ ક્યાંથી જન્મ થયો છે, તો ક્યાંથી એ ઉતરી આવેલા છે. તો ક્યાંથી ઉતરી આવેલા છે તો એને તમે શબ્દ વાપરી શકો ઉદવિકાસીય સંબંધો. ઉદવિકાસીય સંબંધો. તો પહેલું હતું આપણું કોષ રચના,
બીજું હતું એ આપણું કોષ દિવાલની પ્રકૃતિ, ત્રીજું હતું સજીવોનું પોષણ પદ્ધતિ, પછી આવે છે નિવાસ સ્થાન, વિકાસીય સંબંધો, પછી બીજા લક્ષણોની અંદર એ પ્રજનન પદ્ધતિઓ. આ બધા લક્ષણોને અનુસરીને સજીવોનું ચોક્કસ અને બધા સજીવોનું એ આસાનીથી તમે વર્ગીકરણ કરવા માટે એ સક્ષમ બની શકો છો. ત્યારે જ બધા સજીવોનું તમે સુવ્યવસ્થિત વર્ગીકરણ કરી શકો. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એ આ બધા લક્ષણોને અનુસરતી નહોતી. એના કારણે એ સમયગાળાની અંદર એ ચાલી, હમણાં સુધી ચાલી, પણ આ લક્ષણો એ જ્યારથી સંશોધિત થયા અને આ લક્ષણોનો સમાવેશ વર્ગીકરણની અંદર કરવામાં આવ્યો અને ત્યારથી એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો અંત આવ્યો અને એક નવી સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની રૂપરેખા શરૂ થઈ કે જેમાં એ એક કોષી સજીવોથી લઈ મહાકાય સુધીના બધા જ સજીવો, આદિ કોષ કેન્દ્રથી લઈ સુવિકસિત કોષ કેન્દ્ર સુધીના તમામ સજીવો, એક પણ સજીવ એવો ન બાકી રહી જાય કે જેનું વર્ગીકરણ કરવું શક્ય ન હોય. તો એ વર્ગીકરણને અનુરૂપ આ બધા લક્ષણોનો સમાવેશ કરીને એક વૈજ્ઞાનિક ચાર સમયગાળા બાદ આવ્યા લિનિયસ પછી, લિનિયસના સમયગાળા દરમિયાન કે આર.એચ. વિટેકર. કેવા? આર.એચ. વિટેકર. આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિક આવ્યા અને આર.એચ. વિટેકરે લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. તો આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે બધા સજીવોનો સમાવેશ થઈ શકે એમના માટે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. અને આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો એમ 1, 2, 3, 4, 5. તો આ 5 સૃષ્ટિઓ એ આર.એચ. વિટેકર દ્વારા એ આપવામાં આવેલી છે. જેમાં લિનિયસની જે બે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ હતી એનો પણ એની અંદર આવરી લેવામાં આવે છે. કે જેથી કરીને આ 5 સૃષ્ટિની અંદર એ આગળ જે મુદ્દાઓ આપણે રજૂ કર્યા કે સજીવોને આસાનીથી વર્ગીકરણ કરી શકાય એ માટે તો બધા જ એ લક્ષણોનો સમાવેશ કરીને તમામ સજીવોનું એ આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં એ આસાનીથી સામેલ કરી શકાય છે. ક્લિયર આ વસ્તુ? તો આ બેઝિક હતું. હવે એ આપણે જોઈશું કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ કયા લક્ષણો, કેવી રીતે લક્ષણો છે, કયા સૃષ્ટિની અંદર કેવા લક્ષણો આવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ.